જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 299. પરમાત્માના જ્ઞાનીએ 4 દિવસ કે 2 દિવસની જિંદગી કીધી છે. તો શું કામ? તો માનવના મન અભિમાનમાંથી પાછો વાળવા માટે કે હે માનવ, અભિમાન તે મહાકાળ છે અને તું પાછો વળીને જો તો મહાકાળથી અકાળ, જે આત્માનું ઘર પરમાત્મા ન્યારું છે. તો ખરેખર તો આ કળી કાળમાં માનવની જિંદગી એક પાણીના પરપોટા જેવી હોય તેવું નથી લાગતું? તો એટલે કીધું છે કે હે માનવ, તું તારા નિજ આત્માનું કલ્યાણ માટે ટાઈમ લે અને અભિમાન છોડ. આ પાણીનો પરપોટો ફૂટતા વાર નહીં લાગે. તો જુઓ, ધર્મને જાતિવાદ બનાવનાર, પછી હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી, ખુદ જ આંધળા એટલે ખુદ જીવના આત્માનું ઠેકાણું પરમાત્મા છે, તેને નિર્ણય નિરખેલ નથી તેવો આખો અભ્યાસ કરો તો તેવો સાર નીકળે છે. અને ત્યારબાદ ફકીર કે સદગુરુ બની બેઠા હોય તે પણ જો મનન કરો તો તે પણ આંધળા હોય તેવો સાર નીકળે છે. કારણ કે પરમાત્માનું વિજ્ઞાન તે નામ થકી, એટલે નિર્ગુણમાંથી સગુણની ઉત્પત્તિ આવી ઘટનાઓએ નજરે નિહાળ્યું. એવું જીવના આ મૃત્યુલોકમાંથી તારણહાર અથવા મુક્તિના દાતાર જે કહેવાય છે, તે એવો સાક્ષી પુરાવો વાણીઓમાં બોલે છે. તો તેણે નિર્ણય નિરખેલ હોય અને પછી પિંડ પરખેલ હોય તો તે સાક્ષી પુરાવો જગતના જીવના આત્મકલ્યાણ માટે મૂકે છે. તો આ વાત સાચી કે તમને શરીરમાં જે પિંડ બ્રહ્માંડથી ન્યારાએ નિર્ણય નિરખાવ્યા વગર પિંડમાં ગોતવા મોકલે છે તે વાત સાચી. તો હે માનવ, જોજો ક્યાંક આપણે મતાંતર વાળાની વાતોમાં તો નથી આવી જતા ને? તો હે માનવ, તમો ગમે તે જ્ઞાતિમાં હાજર હો, પણ હે માનવ, દરેક માનવનો પરમેશ્વર એક જ છે. તો એક છે તે તો પહેલા પાક્કું કરવું પડશે ને, એટલે આપણે ગુરુ કરવા પડે છે. તો હે માનવ, સાચું શું અને ખોટું શું તે તમારા આત્માને પૂછો તો તે અંતરથી સાચો જવાબ આવશે. મનના મતાથી દોડતા પહેલા વિચારો. તો શું કામ? તો પાછું તમારે 84 લાખ યોનિમાં જવું ન હોય તો પરમાત્માના જ્ઞાનીઓ કહો કે જીવને જન્મ મરણમાંથી મુક્તિના દાતાર કહો. તો તે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે કરોડોમાં કોઈક હોય છે. તો હાલ કરોડો નજરે ચડે છે તો તે સાચું, કરોડોમાં કોઈક તે સાચું. તો તે તમો તમારા આત્માને પૂછો તો જવાબ અંદરથી સાચો જ આવશે. હે માનવ, જોજો, મનુષ્ય દેહની અણમોલ કિંમત સમજજો. તો હે માનવ, નજરે નિરખી અને અનુભવીએ તે જ જવાબ આત્માનો છે અને તે જ સાચો સદગુરુ. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ કહેવાતા જ્ઞાનીને કહે છે કે સાધુ બનીને ફરતા ઢોંગી બાબા, પારખની પારખ શું? એટલે તું પરમાત્માના ઘરની પારખ કરે છે? તો તું જ કે એને કેમ પારખી શકાય? એની પારખ શું? એટલે એમની નિશાની કે ચિહ્ન શું? તો તું જો નિજ એટલે પરમાત્માનો પારખી હોય તો તું એ બતાવ કે સૌનો પારખનાર ક્યાં રહે છે? તો આમાં બીજી કડીમાં એમ કહે છે કે સપ્ત પ્યાલા, તો એ 7 ચક્રોથી પર સૌની પારખ કરનાર, જેનાથી 7 સમુદ્ર છે, જેમાં અનેક જીવજંતુ મગરમચ્છ રહે છે તે વાત છે. વાસક ધવલ એટલે સોહમ પુરુષ ત્રિલોકીને કહે છે, જેનાથી ધરતીના ઠામ ઠેકાણા બતાવેલા છે. અને પહેલો જ શબ્દ પારખથી છે, તો એ પારખ એટલે પરમાત્મા. એટલે એ પારખથી જ ત્રિલોકીનાથ સોહમ પુરુષ સહિત બધું જ પારખથી જ છે. પરખ વિના કંઈ સમજમાં જ નથી આવતું.
તો પરખ કરવી કેમ? પરખ થાય કેમ? તો નામ હોય તો પરખ થાય, બરાબર છે ને? નામ વિના કશું જ નથી. એક એક વસ્તુ નામથી જ પરખાય છે. ચંદ્ર, સૂર્ય અને તારામંડળ પણ પારખથી જ ઠેરાયેલા છે. પવન, નીર પણ પારખથી છે. સોહમ સત એ પરમાણી છે. તો અહીં 10મા સોહમની વાત કરી છે, જે સર્વ પ્રમાણી છે, જે 10 થી પાર 11માં રહે છે. 14 લોક પારખથી છે. અને આ પૃથ્વીથી આકાશ વચ્ચે જે રચના રચાણી છે, તે પારખથી જ છે. એટલું જ નહીં, બ્રહ્મા વિષ્ણુ પણ પારખથી જ છે. 4 વેદ ભલે એ દેવોથી સ્થપાયા, પણ સૌને પારખ કરનારો તો એક જ છે. 5 તત્વ પારખથી, 3 ગુણ, 25 પ્રકૃતિ, 5 મુદ્રા, એ બધું એક પારખથી જ છે. તો નામ હોય તો પારખથી થાય ને, કે આને કહેવાય અને આને આ કહેવાય. તો જે સર્વ કંઈ એક પારખથી જ છે, તો અનામે પરમાત્માની પરખ નામથી જ છે. તો એમને પરખનારા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેમણે અમને એ પારખ પદ નિરખાવ્યા. એટલે કહેવાનું તે થાય છે કે પારખ વિના પારખ ન થાય. એટલે જો કોઈ પારખ કરાવનાર આપણને નહીં મળે, તો કેવી રીતે પારખ કરી શકાય? તો પારખ વિના પારખ નહીં, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે સતવાણી. જય સદગુરુદેવ. પારખની પારખ શું પારખ, કેમ પરખી શકાય? જોતું હો નીચ પારખી પારખ, ક્યાં રહે બતાવ? સપ્ત પ્યાલા પારખથી કચમચ કરે છે લાણી રે. વાસ કધવલ પારખથી ધરણી ઠામ બતાવ્યા રે. પારખની પારખ શું પારખ, કેમ પરખી શકાય? ચંદ્ર સૂરજ પારખથી, તારા મંડળ ઠેરાણા રે. પવન નીર છે પારખથી, સોહમ સત પરમાણી રે. પારખની પારખ શું પારખ, કેમ પરખી શકાય? 14 લોક રે પારખથી, જે વચ્ચે રચના રચાણી રે. બ્રહ્મા વિષ્ણુ પારખથી, 4 વેદ સ્થાયા રે. પારખની પારખ શું પારખ, કેમ પરખી શકાય? 5 તત્વ પારથી, 3 ગુણ ઉપજ્યા રે. પ્રકૃતિ 25 પારથી, મુદ્રા 5 યાણી રે. પારખની પારખ શું પારખ, કેમ પરખી શકાય? ગુરુ કરતાજીની જ પારખી, પારખ પદ પરખાવ્યા રે. પારખ વિના પારખ નહીં, પ્રવીણરામ કહે સતવાણી રે.
પારખની પારખ સો પારખ કેમ પરખી શકાય. તો જેમણે સદગુરુના શબ્દ હૃદયે ઠેરાઈ ગયા તે કહે છે કે હે મન, તું મારી વાત માન અને ખોટા વિષયના સુખને પરહરો એટલે દૂર કર. અને સુખ તો પલવારના જ છે, બાકી તો દુઃખ જ છે. એ સુખ દુઃખ તો મિથ્યા જ છે. તો તેને તમે કેમ કરીને સત માનો છો? એમાં કંઈ સુખ જેવું છે જ નહીં, તેમાં નકરું દુઃખ જ છે. 5 વિષય તે ઇન્દ્રિયોના કહીએ છીએ. તે કામ, ક્રોધ, મદ, મોહ અને શોક એ સર્વ આપણા કરે. તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષ ભરેલા છે. તું હે મન, તું તેનાથી ડર. એ જાણે કાળો નાગ તારા શિર પર તરે છે. એટલે હે મન, ઇન્દ્રિયોના સુખને મિથ્યા કરીને જાણો. કેમ કે એ તો જેમ હરણ ઝાંઝવા દેખીને પાણી માટે દોડે છે એવું છે. એટલે હે મન, તું હરણની જેમ ભટકતો ફરે છે કે જગતમાં ડોલે છે, તો એમ તારે તૃષ્ણાની તૃપ્તિ નહીં થાય. હે મન, તું વિચાર, શૂન્યની મુઠ્ઠી ભરી છે, એટલે જેમાં કશું જ નથી લેવાનું તેનાથી તું દૂર રહે. આત્મ સુખ છોડીને હે મૂર્ખ મન, વિષય સુખમાં કેમ પડ્યો છે? તને એ પણ ખ્યાલ છે કે એનાથી જ તારા જન્મ મરણ છે? એનાથી જ તો તું 1,84,માં જઈને પડે છે. હે મન, તું સમજ, કેમ ભટકતું ફરે છે? આત્મ સુખ છોડીને મૂર્ખ મન, તું વિષય સુખમાં રહે છે. એથી જન્મ મરણ અને 1,84,માં જઈને પડે છે. હે મન, તું સમજ, કેમ વિષય વિકારમાં ભટકતા ફરે છે? આત્મ સુખ તે પરમાનંદ કહીએ, જેમાં સ્થિતિ કરી લે તો તે ત્રણેય કાળમાં રહેતા અબાધિત, જેનો નિશ્ચય કરો. સર્વના પ્રેરક, સર્વના સાક્ષી, સર્વથી પર રહે છે. તો અમારા સદગુરુ પણ ઇન્દ્રિયોને જીતીને નિર્ભય રહે છે. તે સદાય અવિનાશી છે. ક્યાં? ત્યાં કોઈ જન્મે મરે નહીં. જય સદગુરુદેવ. હે મન, તું માનો રે, વિષય સુખ પરહરો રે, એમાં કઈ જ નથી રે. મિથ્યા કેમ સત કરો રે, 5 વિષય ઇન્દ્રિય ના કહીએ, આપણા કરે રે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 વિષ ભરે રે. મન તું ડરો રે, કાળો નાગ તરે રે. મન તું માનો રે, વિષય સુખ પરહરો. મન તું માનો રે, ઇન્દ્રિયના સુખ મિથ્યા કહીએ, મૃગ જલની રત રે. મૃગ જેમ તું ભટકતા ડોલે રે, તૃપ્તિ નહીં થાય રે. મન તું વિચાર રે, શૂન્યથી મુઠ્ઠી ભરે. મન તું માનો રે, વિષય સુખ પરહરો રે. આત્મ સુખ છોડીને મૂરખ, વિષય સુખમાં પડ્યો રે. એથી જ જન્મે અને મરે, 84 જઈ પડે. મન તું સમજો રે, કેમ ભટકતા ફરે રે. મન તું માનો રે, વિષય સુખ પરહરો રે. આત્મ સુખ
પરમાનંદ કહીએ જેમાં સ્થિત કરે રે ત્રણે કાળમાં રહેતા બાધિત જેનો નિશ્ચય કરે રે સર્વના પ્રેરક રે સર્વથી રહેતા પર મન તું મનો રે ગુરુ પ્રવીણ રામ પાય હવે નિર્ભય વસઈ મન ચિતી ફરે દાસલાલ અવિનાશી રે નહીં કોઈ જન્મે મરે મન તું માનો રે મન તું માનો રે રામ ભરોસે અમારા સદગુરુ કહે છે કે આ ખોટા પ્રપંચ ખોટા પંથ ચાલે છે તે જેમને છોડી દીધા એમને ખાસ અમૃત રસ પામ્યા તો એ નિજાનંદ રસ પામીને મનમાં એક પણ આશ રાખી નહીં જો એક પણ આશ મનમાં પણ રહે તો જન્મ મરણના ફેરા બંધ નથી થતા કોઈ આશાને કારણે ફરીને જન્મવું પડે છે તો ફરીથી બીજી અનેક આશાઓ બંધાય છે તો એમ જ જન્મ મરણના ફેરા મટતા નથી એટલે અમારા સદગુરુ કહે છે કે એક પણ આશા મનમાં પણ રહેવી જોઈએ નહીં જેમને એક પણ આશા મનમાં નથી રાખી તે સર્વથી નિરાશ રહીને ત્રણેય લોકને ત્યાગીને અંતરની સર્વ આશા કાપી નાખી એ મસ્ત બનીને રહ્યા એમને જન્મ મરણના ફેરા પણ મટી ગયા તો નિરાશાએ રહીને માયાની ફાંસી ત્યાગીને મસ્ત રહ્યા અને એક પરબ્રહ્મના સાર ગ્રંથ લખ્યા એટલે સર્વનો એક સાર પરમાત્માને જાણી લીધા જેમને સદા એવા નિશ્ચય કર્યા એમને જગતના ખોટા પક્ષ પંથ છોડી દીધા જે પક્ષ પંથ દેવદેવીઓના ચાલે છે તે છોડીને એક બ્રહ્મને ભજવાની વાત છે જીવ અને આત્મા એક જ રૂપ એ સત છે તે જાણી લીધા એમને પછી જરા પણ દ્વેષભાવ રહ્યા નહીં તો જેમને કોઈ આશા નથી રહેતી કોઈ દ્વેષભાવ નથી રહેતા એમને સર્વ ભ્રમનો નાશ થાય છે અંતરના સર્વ આવરણ કાપીને સર્વ નિજની ફાંસી તોડી એટલે નિજ દેહનું જન્મવા મરવાનું ટાળ્યું જેથી અચલ અખંડ અવિનાશી સચ્ચિદાનંદની ગમ પામ્યા તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક રૂપ એ જ નિજ એ જ એક પરમાત્મ આત્મ છે બીજા કોઈ નથી તો ખોટા પંથ છોડીને એક પરમ આત્મને ભજો જય સદગુરુદેવ પંથ પ્રપંચને રે જેને છોડિયા તેને પાયા રસ ખાસ રે નિજાનંદ રસ રે પાયને રાખી નહીં મન માયા સરે રાખી નહીં મન માયા સરે સર્વથી ભાઈ નિરાશ રે ત્રણેય લોક રે ત્યાગીને રે કાપી અંતરની આસ રે પંથ પ્રપંચને જેને છોડિયા ફાંસી માયા ત્યાગી મસ્ત રે લખ્યા સાર ગ્રંથ રે
નિશ્ચય કર્યા નિત્ય વારે ત્યજ્ય પક્ષ જગના પંથ રે પંથ પ્રપંચ ને જેને છોડિયા પરમાત્મા એ આત્મ રે નિશ્ચયથી લીધા વિચાર રે જીવાત્મા એક રૂપ સત રે રહ્યા નહીં દ્વૈત લગાર રે પંથ પ્રપંચ ને જેને છોડિયા રહ્યા ન દ્વૈત રે લગાર ભ્રમના રે કર્યા નાશ રે અંતરના આવરણ કાપીને રે તોડીને જારે ફાંસિયાસ પંથ પ્રપંચ ને જેને છોડિયા અચલય ખંડય વિનાશી સચિદાનંદ પામ્યા ગમ રે પ્રવીણ રામ એક રૂપ નિજ રે એ જ પરમાત્મયાત્મ રે પંથ પ્રપંચ ને જેને છોડિયા. જય સદગુરુદેવ. હે માનવ, કોઈ પણ વ્યક્તિ માનવને આ દેવોના 3 લોકમાંથી મુક્તિ અપાવવાના બદલે તમને આ દેવોના લોકમાં જન્મ મરણમાં રોકે અને 84 લાખ યોનિમાં ફેરવે તો તેને તમે શું કહેશો? શું તેને તમો પગે લાગશો? શું તેને તમો ભગવાન માનશો? શું તમો તેને દેવોના દેવ સદગુરુ માનશો? જે સદગુરુ દેવોના લોકમાંથી મુક્તિ અપાવવાના બદલે દેવોની વાતો કરતો હોય તો શું તેને તમો દેવનકા દેવ સદગુરુદેવ સમજશો? મંત્ર ત્રિલોકીનાથ સોહમ પુરુષથી શરૂ થાય છે. તો આવા મંત્રો ભજવાથી સોહમના 3 લોકમાંથી પાર થવાશે? તો ભાઈ, પ્રભુના ઘરે અંધારું નથી. જીવને મુક્તિના નામે ઊંધા રસ્તે ચડાવશો તો તે કર્મ તમારે શું નહીં ભોગવવા પડે? કારણ કે તમો જ કર્મ ધર્મ અને પાપ અને પુણ્યમાં રમો છો. તો તમે માનવને આ મનુષ્ય દેહ આ દેવોના 3 લોકમાંથી મુક્તિ મેળવવા મળ્યો છે અને તમારી પાસે પરમાત્માનું સત્ય જ્ઞાન હોય નહીં અને જીવને ખોટે રસ્તે ચડાવો તો તમે માનવ હત્યારા જ ગણાવ ને? તો તે હત્યાના કર્મ શું તમારે નહીં ભોગવવા પડે? હે માનવ, આ હત્યારો તો નહીં સમજે, પણ જોજો હે માનવ, તમારે 184માં ન જવું હોય તો તમો સમજીને ચાલો. 99.99 તમને ઓહમ સોહમ કહો કે શિવ કહો, જેણે બનાવેલા 84 લાખ યોનિમાં ફેરવનાર જ છે. મનન કરો. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે મને મારા સદગુરુએ અચરજ ખેલ બતાવ્યા, જે પરમાત્મા એકમાંથી અનેક થયા તે, અને આ દેહ બંગલાની ભીતર રહીને સર્વ જીવોનું સંચાલન કેવી રીતે કરે છે તે પણ બતાવ્યું. તો તે પરમાત્માને પામવા માટે આપણે 8 પહોર સુરતા ભજન કરી પામી શકાય છે. 8 પહોરના થઈને આપણી અંદર 21,600 શ્વાસા ચાલે છે. તો સદગુરુએ આપેલા શબ્દનું 8 પહોર સ્મરણ એટલે રામ નામ શબ્દનું સ્મરણ કરતા
ઝીણા ઝીણા ઝાલરના ઝણકારા સંભળાય છે. તો તે સાંભળીને હું મસ્ત બન્યો, જાણે બેઠા બેઠા સાંભળે રાગીણી રાગ, અને મૂંગા રાગ ઉચ્ચારે, અને તૂટેલા મૃદંગ એવા વગાડે છે, અને પાંગડા પણ નાચે છે. બોલો, એવા આનંદ અપાર છે કે ન પૂછો વાત, એવા ત્યાંના આનંદ છે. તો અમારા સદગુરુ કહે છે કે સુરત નુરત બંને સમાન કરીને સૂક્ષ્મણા વાટે ચાલતા અમે અમારા સદગુરુની કૃપાથી અચરજ અપાર ખેલ જોયા. સોહમ બ્રહ્મ સકળમાં વ્યાપક છે, તે અમારા સદગુરુ પ્રગટ વચન પુકારે છે. તો તે દસમા સોહમ જે સદાને માટે પ્રગટ છે તેની વાત છે. તો અમારા સદગુરુ સર્વ જીવો માટે શબ્દની કૂચી સતગુરુ પરમાત્મા પાસેથી લાવ્યા છે. જીવને માયાના બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે, જેથી જે જીવ સદગુરુના શરણે રહે છે તેમને કૂચીથી મુક્તિના દ્વારના તાળા ખોલી આપે છે, અને જીવને જીવમાંથી શિવ બનાવે છે. એટલે પરમાત્માના અંશ છે તે પાકું કરાવી દે છે. એટલે જીવ માનવમાંથી હું કરતો બંધ થઈને ફરી જે છે તે સ્વરૂપ પરમાત્મામાં સ્વરૂપ દેવ બની જાય છે. એવા અચરજ ખેલ અમારા સદગુરુએ અમને બતાવ્યા. મુક્તિ દ્વાર ખુલતા જ આત્મદેવ એ બંગલામાં અને આ દેહ બંગલામાં દેખાય છે. તો ત્યાં પરમાત્માના દેશમાં કોઈ આકાર નથી, જે નેન વિના સત આત્મને નિરખ્યા. તો નેન વિના એટલે કહે છે કે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા સમયે આંખો બંધ હોવા છતાં ભીતર પ્રગટ પ્રભુના દર્શન થાય છે. એટલે કહે છે નેન વિના નિરખ્યા. તો નેન વિના નિરખતા જાણે દસે દિશામાં અંજવાળા જ જોવા મળે છે. ચેતન પુરુષ તે ઘટોઘટ બોલે છે, અને તે સર્વને જાણે છે, સર્વના મનની વાત પણ માને છે. તો અમારા સદગુરુ પ્રવીણામ પ્રભુએ સતચેતનને પૂરા અનુભવથી લખ્યા, અને એમના અનુભવના ભંડાર એમના શિષ્ય સામે ખોલ્યા, જેથી તેમના શિષ્ય પણ અચરજ ખેલની રચના પૂરા અનુભવથી જાણી શક્યા. તો વાણી: અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ, બંગલાની વચ્ચે મંજારા 21,600 વાજવા રે. આઠે પહોર એક સારા સાંભળ સાંભળ મનવા મસ્ત બન્યો હવે. ચાલરના જણકારા અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ, બેરા બેઠા સાંભળે રાગીણી રે. ગુંગો રાગ ઉચ્ચારે તૂટ્યા મૃદંગ ખૂબ વગાડે રે. પાંગડા નાચ નાચે અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ, સુરત નુરત બેવ સમાન કરી જોયા રે. અચરજ ખેલ અપાર સોહમ બ્રહ્મ સકળમાં વ્યાપક રે. પ્રગટ વચન પુકારે અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ રે. શબ્દ કૂચી સતગુરુથી લાવ્યા રે. ખોલ્યા મુક્તિ દ્વાર, ખુલ્યા દ્વાર ભાઈ દીદાર રે. શિવ શિવ એક સારા અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ રે. આત્મદેવ દેખાય બંગલા મારે, ત્યાં નહીં આકાર ને નવીના નિરખ્યા સતયાત્મ રે. દસો દિશાએ ભર્યા ઉજિયારા અચરજ ખેલ બતાવ્યા સતગુરુજીએ રે.
ચેતન પુરુષ ઘટ ઘટ બોલે રે, સર્વને જાણનાર પ્રવીણ રામ લખ્યા સતચેતન રે, અનુભવ ખોલ્યા ભંડાર યચરજ ખેલા બતાવ્યા સતગુરુજીએ રે. રામ ભરોસે.